વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાહક પદાર્થોનું વર્ગીકરણ તેમની વાહકતાને આધારે આપણે સમજવાનું છે। તો આની અંદર આપણે જાણીએ છીએ તે પ્રમાણે બે ફંક્શન, એક તાપમાન અને એક દબાણ, બરાબર, એ બંને પદાર્થોની વાહકતાના જે માપનને આધારે કેટલાક એની અંદર જે વાહક પદાર્થો છે તો એ વાહક પદાર્થોની એના ઉપર ઇફેક્ટ થતી જોવા મળે છે। કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો 3.2 કોષ્ટક બુકની અંદર છે। તો એ બુકની અંદર વાહક પદાર્થોના કેટલાક ધાતુઓ, એની અંદર અર્ધવાહક પદાર્થોના, તેની અંદર કેટલાક અવાહક પદાર્થો, આ બધા કેટલાક એની અંદર કોષ્ટકની અંદર એની પદાર્થોની વાહકતા વિશેની સમજ દર્શાવતું કોષ્ટક એની અંદર આપેલું છે, બરાબર છે। એને આધારે અહીંયા વર્ગીકરણ આપણને સમજવાનું છે। તો વાહક પદાર્થોનું વર્ગીકરણ તેમની વાહકતાને આધારે સમજાવો। જો આવો પ્રશ્ન એની અંદર આપણને પૂછાય, આવો પ્રશ્ન આપણને એની અંદર પૂછાય, અથવા તો MCQમાં પણ આની અંદર ઘણા બધા પ્રશ્નો નીકળી એવા છે, તો એનું વર્ગીકરણ આપણે 4 રીતે કરી શકીએ છીએ। બુકની અંદર આપી છે એ પ્રમાણે એક વાહકો તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને સુવાહકો તરીકે ઓળખવામાં આવે છે। બીજા નંબરે અવાહકો તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજા નંબરે અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે છે। અને લાસ્ટમાં એની અંદર એવી રીતે દર્શાવેલું છે કે થોડીક એની અંદર આપણને સમજ પડે એવી નથી, પણ આપણે એની અંદર જે વાહક છે, અવાહક છે, અર્ધવાહક છે, અને ચોથા નંબરે એવો ભાગ એની અંદર દર્શાવે છે કે એને કહેવામાં આવે છે અતિસુવાહક। આ રીતે એની અંદર આપણને ભાગ પાડેલા છે। હવે આની અંદર આપણે સમજવાનું છે કે વાહક જે પદાર્થો આપેલા છે તો એ વાહક પદાર્થો આપણે એની અંદર કોને કહી શકીશું, તો એના વિશે આપણે આની અંદર થોડુંક સમજીએ। તો વાહક પદાર્થો વિશે એની અંદર સમજ આપેલી છે કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે વાહકોની અંદર કેટલાક ધાતુઓ હોય, એની અંદર મિશ્ર ધાતુઓ હોય છે, કેટલાક એની અંદર ધાતુઓ હોય, કેટલીક એની અંદર મિશ્ર ધાતુઓ જે જોવા મળે છે। તો એની અંદર જે વાહકતા વધુ હોય છે, એની વાહકતા વધુ હોય છે, તો તેમને વાહકો અથવા સુવાહકો તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે આપણે એની અંદર સમજવું હોય તો ઘણા બધા ઉદાહરણ આપેલા છે। સોડિયમ છે, કોપર છે, Au છે, Ag છે, આ બધા કેટલાક ધાતુઓ સ્વરૂપે એની અંદર આપેલા છે, બરાબર। કેટલાક એની અંદર અધાતુઓ સ્વરૂપે પણ જોવા મળે છે। અધાતુની અંદર આપણે જાણીએ છીએ એ પ્રમાણે ગ્રેફાઇટ છે, ત્યાર પછી આપણે જે કાર્બનિક પોલિમર પદાર્થો કહીએ છીએ એ પણ છે, અથવા કાર્બન બ્લેક પણ છે। ત્યાર પછી કાર્બનિક પોલિમર પદાર્થો એટલે બહુલકો તરીકે આપણે ઓળખીએ છીએ, કાર્બનિક પોલિમર પદાર્થો, જેને આપણે બહુલક તરીકે પણ ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે પ્રમાણે સમજ આપી છે એ સમજ પ્રમાણે આપણે એની અંદર એમ કહી શકીએ છીએ કે આની અંદર જે વાહક પદાર્થો હોય તો એ વાહક પદાર્થોની અંદર ધાતુઓ અને મિશ્ર ધાતુઓની વાહકતા વધુ જોવા મળે છે। તો એવા પદાર્થોને આપણે વાહકો અથવા સુવાહક તરીકે ઓળખવામાં આવે છે। તો એની અંદર ઘણા બધા ઉદાહરણનો સમાવેશ કરેલો છે। સોડિયમ, કોપર, Au, Ag, કેટલીક ધાતુઓ પણ એની અંદર જોવા મળે, કેટલીક એની અંદર અધાતુઓ પણ જોવા મળે છે। ગ્રેફાઇટ છે, કાર્બન બ્લેક છે, આ પણ એની અંદર જોવા મળે છે। અને કેટલાક એની અંદર કાર્બનિક પોલિમર પદાર્થો જે
બહુલક તરીકે આપણે એની અંદર ઓળખીએ છીએ, જે ઇલેક્ટ્રોનીય વાહકતા દર્શાવે છે. આ એમસીક્યુની અંદર ધ્યાન રાખવાનું કે ઇલેક્ટ્રોનીય વાહકતા એની અંદર કોણ દર્શાવે છે? તો કાર્બનિક પોલિમર પદાર્થો જે બહુલક તરીકે આપણે ઓળખીએ છીએ એ ઇલેક્ટ્રોનીય વાહકતા એની અંદર દર્શાવતા જોવા મળે. એટલે આ બધા એમ કહી શકીએ છીએ કે સુવાહકો અથવા તો વાહક તરીકે ઓળખવામાં આવે. બીજા નંબરે અવાહક, જેની અંદર આપણે એમ સમાવેશ કરી શકીએ છીએ કે કાચ, સિરામિક પદાર્થો. કાચ છે, સિરામિક પદાર્થો છે, એના અંદર અતિ અલ્પ વાહકતા જે ધરાવે એ વાહકતા એની અંદર અતિ અલ્પ જોવા મળે છે. એની અંદર વાહકતા કેવી જોવા મળે છે? અતિ અલ્પ હોય છે. તો તેમને અથવા જેને અવાહક કહે છે. એટલે મિનિંગ એમ કે જે કાચ હોય, સિરામિક પદાર્થો જે એની અંદર જોવા મળે છે તે, તો એની અંદર વાહકતા એ અતિ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. તો એને અવાહકો તરીકે ઓળખવામાં આવે છે. કાચ, એના ઉદાહરણ તરીકે જે ઉપર આપ્યું છે એ પ્રમાણે જ જવાનું છે. કાચ છે, ત્યાર પછી સિરામિક પદાર્થો છે, ત્યાર પછી એની અંદર એક ઉદાહરણ આપણે લખી દઈએ ટેફલોન. ટેફલોન છે. તો આ બધા અવાહકોની અંદર સમાવેશ થતા જોવા મળે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરે આપણે એની અંદર વિચારવાનું છે. તો ત્રીજા નંબરે અર્ધવાહકો કોને કહેવાય? તો જે પદાર્થોના વાહકતાના મૂલ્યો, અહીં મેં વ્યાખ્યા લખું છું પણ ધ્યાન રાખજો, જે પદાર્થોના વાહકતાના મૂલ્યો, બરાબર, વાહકો અને અવાહકોના વચ્ચેના હોય. જે પદાર્થના વાહકતાના મૂલ્યો, વાહકો એટલે કે આની અંદરથી અને અવાહકો એટલે આની અંદરના, એ બંનેના વચ્ચેના વેલ્યુ હોય અથવા મૂલ્યો હોય તો એમને અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. એમને અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. હવે જે અર્ધવાહકોની વેલ્યુ આની અંદર આપણને આપેલી છે એ પ્રમાણે અહીંયા આપણે લખીએ કે કેટલાક એની અંદર આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે અર્ધવાહકો સામાન્ય રીતે એમ કહી શકીએ છીએ કે સિલિકોન છે, બરાબર, એસઆઈ જે આપણા બુકની અંદર આપેલું છે એ પ્રમાણે ઉદાહરણ તરીકે એની અંદર લઈ શકીએ છીએ કે સિલિકોન છે, પછી ડોપિંગ કરેલો સિલિકોન છે. ડોપિંગ કરેલો સિલિકોન એટલે આપણે એની અંદર અગાઉ જોયેલું હતું એ પ્રમાણે જે ડોપિંગનો હતો જે ચેપ્ટર 1 ની અંદર, તો ડોપિંગ કરેલો એટલે મિશ્ર કરેલો, એક ઇલેક્ટ્રોન વધારે એક ઇલેક્ટ્રોન ઓછો, તો એની અંદર ડોપિંગ કરીને બનાવવામાં આવે છે, બરાબર. તો ડોપિંગ કરેલો સિલિકોન હોય એની અંદર એ વેલ્યુ એ તો આ ઉદાહરણ એની અંદર અર્ધવાહકો તરીકે એને સમજવામાં આવે છે. બીજા નંબરે એની અંદર ગેલિયમ આર્સેનાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ગેલિયમ આર્સેનાઇડ છેલ્લે જે આપણા કોષ્ટકની અંદર આપેલું છે એમ, તો કોપરના ઓક્સાઇડ અથવા ક્યુપ્રસ ઓક્સાઇડ એ પણ અર્ધવાહકોની અંદર ઓક્સાઇડ સ્વરૂપે ઓળખવામાં આવે છે. તો આ થોડુંક એની અંદર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ જે સામાન્ય રીતે જે અર્ધવાહકો છે તો જેમની વાહકતાના મૂલ્યો એ બંનેના વચ્ચેના હોય છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રોનીય પદાર્થોની અંદર થાય છે. તમને પૂછે કે આ બધાનો ઉપયોગ ક્યાં આગળ થાય છે, તો
જે ઇલેક્ટ્રોનીય પદાર્થો છે એ ઇલેક્ટ્રોનીય પદાર્થોમાં એનો ઉપયોગ થતો જોવા મળે છે. તો આટલી વસ્તુ એની અંદર અર્ધવાહકની અંદર સમાવેશ થતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આની અંદર ધ્યાન રાખજો કે અર્ધવાહકોના વેલ્યુ જે આપેલા છે તો અર્ધવાહકોના વેલ્યુની અંદર થોડીક વાહકતા અને અવાહકોના વચ્ચેના વેલ્યુ હોય છે. તો એમને અર્ધવાહક તરીકે આપણે ગણતરીમાં લઈએ છીએ. ઉદાહરણ તરીકે સિલિકોન છે, અગાઉ વાત કરીએ એની અંદર ડોપિંગ કરેલો સિલિકોન છે, ગેલિયમ આર્સેનાઇડ છે, અને એક જે કોષ્ટકની અંદર ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે ક્યુપ્રસ ઓક્સાઇડ અથવા તો કોપરના ઓક્સાઇડ CuO, તો એ આની અંદર સમાવેશ કરેલો જોવા મળે છે. જેને આ બધા જે અર્ધવાહકો ક્યાં આગળ યુઝ થાય તો ઇલેક્ટ્રોનીય પદાર્થોના ઉપયોગ માટે એ યુઝ થતા જોવા મળે છે. તો આટલી વસ્તુ એની અંદર તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે અતિ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અતિસુવાહક. તો અતિસુવાહક કોને કહેવાય તો જેની પ્રતિરોધકતા શૂન્ય હોય. જે પદાર્થોની પ્રતિરોધકતા અથવા એની અંદર આપણે અવરોધકતા કેવી જોવા મળે શૂન્ય હોય. મીનિંગ સમજી લેજો કે જે પદાર્થોની એની અંદર પ્રતિરોધકતા અથવા અવરોધ એનો શૂન્ય હોય તો એવા પદાર્થોને અતિસુવાહક તરીકે ઓળખવામાં આવે. અથવા ત્રીજા નંબર એમ પણ કહી શકીએ છીએ અનંત વાહકતા હોય અથવા એની અંદર અનંત વાહકતા જોવા મળે તો આવા પદાર્થોને અતિસુવાહક તરીકે ઓળખવામાં આવે છે. તો મીનિંગ વિદ્યાર્થી મિત્રો સમજી લેજો કે અતિસુવાહક પદાર્થો છે તો એ અતિસુવાહક પદાર્થો તો એની અંદર એમ કહી શકીએ જે પદાર્થોની પ્રતિરોધકતા અથવા અવરોધકતા શૂન્ય હોય. અથવા બીજી રીતે એમ કહી શકીએ છીએ કે એની એમસીક્યુમાં આ બધું ધ્યાન રાખજો કે એની અનંત વાહકતા હોય તો આવા પદાર્થોને અતિસુવાહક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આની અંદર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે ધાતુઓ હોય અથવા મિશ્ર ધાતુઓ હોય તો એમની વાહકતા વધારવા માટે આની અંદર એક નવો ટોપિક ઉમેરેલો છે જેને આપણે અતિસુવાહક તરીકે ઓળખવામાં આવે છે, જેના ઉપર તાપમાન ફંક્શન કામ કરે છે. તો અનંત વાહકતા હોય એવા પદાર્થો અતિસુવાહકની અંદર ઉદાહરણની અંદર આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તાપમાન આના ઉપર કામ કરે છે. તાપમાનની અસર આપણે જોઈએ છે કે તાપમાનની અસરના માટે અહીંયા આપણને ઉદાહરણ આપેલા છે એ પ્રમાણે 0 થી 15 કેલ્વિન. એટલે મીનિંગ શું કહી શકીએ છીએ કે ધાતુઓ હોય મિશ્ર ધાતુઓ હોય તો એના માટેની સમજ આપેલી છે કે ધાતુઓ અથવા મિશ્ર ધાતુઓ હોય ધાતુઓ અથવા મિશ્ર ધાતુઓ હોય એ નીચા તાપમાને મીનિંગ એમ કહી શકીએ 0 થી 15 કેલ્વિન. મેં લખી દઉં છું, ગુજરાતીમાં આપણે લખવું પડે એવું છે તો 0 થી 15 કેલ્વિન બરાબર છે. તો 0 થી 15 કેલ્વિન જે ધાતુઓ અને મિશ્ર ધાતુઓ એ નીચા તાપમાને એ અતિસુવાહક તરીકે વર્તે છે. બીજા નંબરે એની અંદર કેટલાક એવા પણ પદાર્થો છે કે જે એની અંદર અતિસુવાહક તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે સિરામિક પદાર્થો, છે અથવા મિશ્રિત ઓક્સાઇડ એ સામાન્ય રીતે ઊંચા તાપમાને એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદર કહી શકીએ છીએ કે 150 કેલ્વિન તાપમાને
આટલા તાપમાને આ પદાર્થો એ અતિસુવાહક તરીકે એને આપણે ગણતરીમાં લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે ધ્યાન રાખવાનું છે કે આ પ્રશ્નની અંદર એક એમસીક્યુમાં પ્રશ્ન એની અંદર પૂછાય છે. તો એમસીક્યુ માટે થોડુંક એની અંદર તમે ધ્યાન રાખજો. ફરીથી એની અંદર હું એની અંદર રિમાઇન્ડ કરી દઉં છું તમને કે વાહકો તો એની અંદર સોડિયમ, કોપર, AuAg અધાતુમાં ગ્રેફાઇટ છે, કાર્બન બ્લેક છે, બહુલક મિનિંગ કાર્બનિક પોલિમર પદાર્થ છે એ વાહકોની અંદર સમાવેશ થાય છે. અવાહકો તો કાચ, સિરામિક એન્ડ ટેફલોન તો એનો આની અંદર સમાવેશ થતો જોવા મળે. અર્ધવાહકો તો બંનેના વચ્ચેના વેલ્યુ સિલિકોન છે, ડોપિંગ કરેલો સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ કોષ્ટકની અંદર આપ્યું છે એ પ્રમાણે ક્યુપ્રસના ઓક્સાઇડ એટલે CuO જે આ બધા અર્ધવાહક છે ક્યાં આગળ યુઝ થાય તો ઇલેક્ટ્રોનીય પદાર્થોની અંદર એ યુઝ થતા જોવા મળે. અતિસુવાહકો તો એની અંદર થોડુંક ધ્યાન રાખજો. નવો ટોપિક છે, મેં તમને પહેલાં પણ કીધું. તો જે પદાર્થોની પ્રતિરોધકતા અથવા અવરોધકતા અથવા અનંત વાહકતા જોવા મળે તો એવા પદાર્થોને અતિસુવાહક તરીકે ઓળખવામાં આવે છે. તો એના ઉપર તાપમાનની સીધી અસર થાય છે. તો તાપમાનની અંદર ધાતુઓ છે, મિશ્ર ધાતુઓ છે એ નીચા તાપમાને એમસીક્યુમાં ખાસ મોસ્ટ આઈએમપી ટોપિક છે કે 0 થી 15 કેલ્વિન જેટલા નીચા તાપમાને ધાતુઓ અને મિશ્ર ધાતુઓ એ અતિસુવાહક તરીકે વર્તે છે. બરાબર છે, યાદ રાખજો. બીજા નંબરે સિરામિક પદાર્થો છે, મિશ્રિત ઓક્સાઇડ છે તો એ ઊંચા તાપમાને એટલે 150 કેલ્વિન તાપમાને અતિસુવાહક તરીકે વર્તે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક થોડો અગત્યનો છે તો થોડુંક એની અંદર તમે ધ્યાન રાખજો. હવે આની અંદર આપણે જોઈએ કે જે ધાતુઓની વિદ્યુત વાહકતા એની અંદર અહીંયા ધાતુઓ આપેલા છે તો એ ધાતુઓ માટે આપણે એની અંદર જાણીએ છીએ કે કોઈ પણ એની અંદર એક ધાતુ હોય તો એ ધાતુની અંદર આપણે એમ વિચારી શકીએ છીએ કે એનું બંધારણ ઇલેક્ટ્રોન જે કરાય દાખલા તરીકે આ એક ધાતુ છે તો એ ધાતુની અંદર જે ઇલેક્ટ્રોન હોય છે તો એ ઇલેક્ટ્રોન આની અંદરથી પસાર થાય છે અને બીજા છેડેથી એ બહાર નીકળી જાય છે તો એના બંધારણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. બરાબર છે, એની જે બંધારણ બદલાતું નથી. હવે થોડુંક એની અંદર એમ કહી શકીએ છીએ કે ધાતુઓ દ્વારા વિદ્યુત વાહકતા અથવા ધાત્વિય અથવા ઇલેક્ટ્રોનની વાહકતા એ ઇલેક્ટ્રોનના સંચાલન દ્વારા થાય છે જે કેટલાક એની અંદર પરિબળો પર આધાર રાખતા જોવા મળે છે. હવે એના કેટલાક પરિબળો વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર ધ્યાનમાં રાખવાના છે. કદાચ એમસીક્યુમાં આ પરિબળો પૂછાય તો થોડુંક એની અંદર ધ્યાન રાખજો. તો આ બધી વસ્તુ હોય તો એ કોના ઉપર આધાર રાખે છે તો જે ધાતુઓના સ્વભાવ, બરાબર છે, એનું નેચર. પહેલા નંબરનું ફંક્શન યાદ રાખજો, એનું પરિબળ ધાતુનું નેચર અથવા ધાતુનો સ્વભાવ કેવો છે તો એના ઉપર એ આધાર રાખતા જોવા મળે. બીજા નંબરે એની અંદર જ છે કે એ જ ધાતુનું બંધારણ કેવું છે તો એ એના ઉપર આધાર રાખતા જોવા મળે. તો સ્વભાવ અને એનું બંધારણ ધાતુઓનું એ મુખ્ય પરિબળ તરીકે એની અંદર કામ કરતું જોવા મળે છે. બીજા નંબરે એની અંદર જે સંયોજકતા ઇલેક્ટ્રોનની અંદર જે સંયોજકતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એટલે કોઈ પણ એની અંદર જે ધાતુઓ છે એ ધાતુની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે પ્રતિ પરમાણુમાં કે જે પરમાણુ આપેલો હોય એ પરમાણુ માટે તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર એ આધાર રાખતા જોવા મળે છે. મિનિંગ એમ કહી શકીએ છીએ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ એની અંદર પરિબળ કામ કરતું જોવા મળે છે. અને ત્રીજા નંબરે આપણે એમ કહી શકીએ છીએ કે તાપમાનમાં એની અંદર ઇફેક્ટ કામ કરે છે. જેમ તાપમાન એની અંદર વધે તેમ એની વાહકતા ઘટે છે. એમસીક્યુમાં થોડુંક ધ્યાન રાખજો કે તાપમાન ઇફેક્ટ એની અંદર કામ કરે છે. તો તાપમાન વધે તેમ એની વાહકતા એ ઘટતી જોવા મળે છે. અગાઉ એની અંદર આપણે જોયું તે પ્રમાણે કે ધાતુઓ જે ખરા એ ધાતુઓની અંદર જે કોઈ પણ એક ધાતુ હોય આની અંદરથી ઇલેક્ટ્રોન પસાર થાય છે. ઇલેક્ટ્રોન પસાર થયા બાજુથી બહાર એ ઇલેક્ટ્રોન નીકળી જાય છે. બંધારણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલો ટોપિક
એની અંદર તમારે ધ્યાનમાં રાખવાનું છે અને બુકની અંદર જે આપેલું છે એ થોડુંક એની અંદર રીડિંગ કરવાનું છે. તો બુક લઈને બેસવાનું અને આ ટોપિકની અંદર MCQમાં સારા એવા પ્રશ્નો પૂછાય છે, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. ઓકે.